હાલમાં સમાચાર સામે આવી રહ્યા છે કે ગુજરાતમાં આવતીકાલે ફરી એકવાર મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। આ પહેલા ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે દેશના વિવિધ ભાગોમાં મોક ડ્રીલ યોજાઈ હતી। હવે આવતીકાલે પાકિસ્તાન સાથે સરહદ લાગેલા 4 રાજ્યો જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં મોક ડ્રીલનું આયોજન છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આવતીકાલે એટલે કે ગુરુવારે સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। આ બાબતે આજે જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરીને બેઠક કરવામાં આવશે। આ પહેલા 7 મેના રોજ ગુજરાતના 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાઈ હતી। હવે 22 દિવસ બાદ ફરી એકવાર મોક ડ્રીલ આવતીકાલે ગુરુવારના રોજ યોજાવા જઈ રહી છે। આ મોક ડ્રીલ સિવિલ ડિફેન્સ દ્વારા યોજવામાં આવી હતી। આવતીકાલે ન માત્ર ગુજરાતમાં પરંતુ પાકિસ્તાન સાથે સરહદે આવેલા રાજ્યો રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે। વાત કરીએ 22મી એપ્રિલની, તો 22મી એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 પર્યટકોના મૃત્યુ થયા હતા। આ આતંકવાદી હુમલાની જવાબદારી TRF એટલે કે ધ રેઝિસ્ટન્ટ ફ્રન્ટ નામના આતંકી સંગઠને લીધી હતી। આ પછી ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર કરીને પાકિસ્તાનમાં જે આતંકીઓના ઠેકાણા હતા, જે મદરસાઓ હતા, જે લોન્ચપેડ હતા, તેમને નષ્ટ કર્યા હતા। અને તે પછી પાકિસ્તાને એસ્કેલેશન અંતર્ગત કાશ્મીરથી લઈને કચ્છ સુધી મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતા। તે પછી ભારતીય ઉપમહાદ્વીપમાં ભારત પાકિસ્તાન વચ્ચે જોરદાર તણાવ વધી ગયો હતો, પણ તે પછી 10 મેના રોજ બે દેશો વચ્ચે સીઝ ફાયર થયું હતું। પરંતુ 12 મેના દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર એ માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે, તેને બંધ કરવામાં નથી આવ્યું। જો પાકિસ્તાન કોઈ પણ આતંકવાદી હુમલો કરશે તો તેને એક્ટ ઓફ વોર કહેવામાં આવશે। આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો। જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।
યોગા